ને 3,50,000 રૂપિયા મળવાપાત્ર સૂચવેલા છે, જ્યારે ગામડામાં માત્ર ને માત્ર 1,20,000। એટલે સરકાર કદાચ અજાણી હશે કે જે સિમેન્ટનો ભાવ શહેરમાં છે એ જ ગામડામાં પણ મળે છે, જે રેતી કપચી લોખંડ શહેરમાં ભાવ છે એ જ ભાવે ગામડામાં પણ મળે છે। એટલે એ બજેટમાં ગામના લોકોને પણ જે પ્રધાનમંત્રી આવાસ આપવાનું સૂચવ્યું છે એ શહેરના લોકો જેટલા જ 3,50,000 રૂપિયા મળે એ અમારી માંગણી છે। અને આ સરકારને કહેવા માંગીએ છીએ એમનું જે ગયા વર્ષનું બજેટ હતું એ બજેટ પણ આજની તારીખે પણ માત્ર 65% જ બજેટ વપરાયેલું છે। 35% બજેટ આજે પણ વણ વપરાયેલું પડેલું છે। એટલે જેટલું પણ બજેટ એમણે સૂચવેલું છે એ ડાયરેક્ટ લાભાર્થીને મળવાનું નથી, કોઈ વ્યક્તિને મળવાનું નથી, પણ એ અહીંથી રૂપિયો નીકળશે તો લાભાર્થી સુધી પહોંચતા માત્ર 10 પૈસા પહોંચશે એવું અમે માનીએ છીએ। એમના ક્યાંક ને ક્યાંક એજન્સીઓ, એમના નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં ધમધમે છે। શાહ લોકોની ટોળકીઓ ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર કરે છે, તો એ રીતની પાણી પુરવઠાની પણ જૂથ યોજનાઓ ટ્રાઇબલમાં લાવેલા છે। 6,500 કરોડની ટ્રાઇબલોમાં જૂથ યોજના બનાવવાની વાત છે, પણ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બની છે બધી સદંતર નિષ્ફળ છે, બધી બંધ હાલતમાં છે। નલ સે જલમાં આટલા કરોડો રૂપિયા એમનો ખર્ચો થયો છે, આજે 70% ગામડાઓમાં નળથી પાણી નથી, નળ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા બનેલા છે। એટલે આ બજેટ માત્ર ને માત્ર એક આંકડાનું માયાજાળ છે એવું અમને લાગી રહ્યું છે। ધન્યવાદ। લોકોને પર શહેર જેટલો જ લાભ મળે, જો કે વિપક્ષ સતત આક્ષેપ કરી રહ્યું છે કે ગામડાનું જે વિસ્તરણ થવું જોઈએ તેના માટે જે જોગવાઈ હોવી જોઈએ આ બજેટમાં નથી।